તો હેલો એવરીવન, કેમ છો બધા મિત્રો? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી માતાજીને પ્રાર્થના. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. તો આજનો બ્લોગ અમારો એવો છે, તમને બતાવી દઉં, જોઈ લો. આ શું છે? પકોડી છે. તો પકોડી ચેલેન્જ છે આજે મારા ને ભારતીને. તો આજે કોણ વધારે પકોડી ખાય છે એનું ચેલેન્જ છે. જે જીતશે એને કેટલા ભારતી? 500 કે 100? 500 કે 100? 500 રૂપિયા આપવા કે 100 રૂપિયા આપવાના? 500 રૂપિયા. ઓકે મિત્રો, તો જે જીતશે ને વધારે પકોડી ખાશે એને આપવાના 500 રૂપિયા. તો મારા પણ 500 અલગ મૂકીશ ને ભારતી એના 500 પણ અલગ મૂકશે. પણ ભારતી કેટલી પકોડી ખાવાની આપણે? કેટલી પકોડી મૂકવાની? કેટલી ફટાફટ ખાવાની? એવું કંઈ વિચાર્યું નથી ને પકોડી ચેન્જ કરવા બેઠા છે. એવું કરીએ આપણે 20 પકોડી મૂકી દઈએ. કેટલી પકોડી છે? 1 મિનિટમાં નહીં. એવું કે પકોડી ગણી લે. પકોડી ગણી લે. હા, ટાઈમર છે. પકોડી ગણી લે. ઓકે મિત્રો, તો પછી અમે એક કામ કરીએ, પકોડી ગણી લઈએ, ટાઈમર સેટ કરી દઈએ, ટેબલ પર લઈ લઈએ, ટેબલ બેસી જઈએ અને પછી ટ્રાયપોડ પર ફોન મૂકી દઈએ અને પછી આપણે આગળ મળીએ. તો ભારતી પકોડી વધારે ખાય છે કે હું ખાઉં છું એ હવે જોઈએ આગળ. પણ એક ખાનગી વાત તમને કહી દઉં, બાજે મને લાગી છે બહુ ભૂખ, એટલે મેં સવારનું કંઈ ખાધું નથી. લગભગ સવારનું 11 ખાધું, પછી ખાધું નથી. એટલે ચેલેન્જ તો હું જ જીતીશ. ચેલેન્જ મારે જ જીતવાનો છે. કોમેન્ટ કરી દો, ચેલેન્જ મારે જ જીતવાનો છે. ચલો, પકોડીની તૈયારી થઈ ગઈ છે. ઓહો, પકોડી, મસાલેદાર પકોડી. તું બી પકોડી ખાएगा? પકોડી ખાएगा? અચ્છા. તો ચલો મિત્રો, મળીએ આગળ. હું સેટઅપ કરી દઉં પૂરો ટેબલ, ટ્રાયપોડ બધું લગાવી. ચલો મિત્રો, તો પકોડી ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. આ ડીશમાં 15 પકોડી છે અને ભારતીની પણ 15 પકોડી છે. બરાબર. આ રહ્યો પકોડીનો મસાલો, આ પકોડીનું પાણી. બરાબર છે. તો હવે સ્ટોપેજ ચાલુ કરી દીધું છે. હવે કોણ કેટલી પકોડી કેટલા સેકન્ડમાં કે મિનિટમાં કાંઈ છે જોવાનું છે. બરાબર. આપણે હા, પૈસા. હા, પૈસા 500 રૂપિયા મારા, 500 રૂપિયા ભારતીને. અમે બંને અમારા પૈસા લઈ આવીએ. ચલો, તો 500 રૂપિયા હું લાવ્યો છું. ભારતીમાં 500 રૂપિયા લાવી છે. તો 500 રૂપિયા ક્યાં મૂકવાના? અહીંયા. ટોટલ થાય 1000 રૂપિયા. જે જીતશે, જલ્દી ખાશે, 15 પકોડી જલ્દી પૂરી કરશે, એ વિનર થશે. એને 500 રૂપિયા એને મળશે. બરાબર. તો આ ગેસ તો બંને ગ્લાસમાં પાણી ભરી દીધું છે. તો ભારતી તારી આ ગ્લાસ, મારી આ ગ્લાસ, મારે 1000 રૂપિયા. બરાબર. તો ટાઈમર હવે સ્ટાર્ટ કરી દઈએ છીએ. સ્ટાર્ટ. ઓકે. વધારે ભરવાની, એવું ચીટિંગ નહીં કરવાની. બરાબર બેટો, ઘડિયા
તો બેઠો જા નહીં भाभी जीती गई थे चार पकड़ी लेगी हमारे બે મિનિટ ને 50 સેકન્ડમાં ભારતી પૂરું કરી દીધું જીતી ગઈ મમ્મી પૈસા આપી દે મમ્મી ને તો મને એવું લાગે છે મારામાં 15 પકડી હતી આનામાં સલગ 13 પકડી હતી 15 હતી મેં ઘણી હતી તો ચીટિંગ કરી ના ચીટિંગ નહીં કરી ગાઈસ બિલકુલ નહીં ચીટિંગ કરી તો આ ચાર પકડી માંથી ના કહ્યું ના બોલે ચીટિંગ જ કરી છે હા બેટા 500 રૂપિયા આપી દો ચલો તો યસ આપવાની ઈચ્છા તો નથી પણ આપી દો 500 ચલો તો ગાઈસ ચાર પકડી વધી છે પૂરી કરી દઈએ કરો પૂરી કરો ચલો ચલો મિત્રો મેં ચેલેન્જ પૂરું કરી લીધું છે 1000 રૂપિયા થયા 15 પકોડીનો ચેલેન્જ હતો જે 15 પકોડી ના ખાઈ શકે ચલો જો પૂરી કરે ચાલો મોટી મોટી આઈડી મારા તો મોડું છોડે છે બોલ મોટી પકડી તો મારું મુકરી જોઈ જોઈ બોલ મેં ઇક્વલ જ કરી હતી ખાવી લીધું તો ગાઈસ આપણું જે પકડી ચેલેન્જ એમાં હું જીતી ગયો છું હું વિનર છું હું પૂરી પકડી ખાઈ ગયો છું ભારતીય ખાધી નથી કમેન્ટ में बताना સારું ભારતી જીતી જાય ને એના માટે મેં ધીમે ધીમે પકોડી ખાધી મેં પૂરી ખાધી નથી એટલે ભારતી આપણે જીત આપી છે અને 1000 રૂપિયા પણ આપી દીધા આપણે આપણી હાર કોઈ દિવસ માનવી નહીં બરાબર ને હાર કોઈ દિવસ માનવી નહીં હાર નહીં માની અને હારને પણ જીતમાં બદલી કાઢવાની એટલે આપણે જીતી જ ગયા છે સાચું હું પકોડી ના ખવાઈ ખબર નહીં કેમ એવું થયું પણ પકોડીમાંથી ના ખવાઈ અને ભારતી લગભગ ચીટિંગ કરી જતી એવું લાગ્યું મને આપ ગિન લેના સ્ટોપ કરકે સાવ તો કંઈ વાંધો નહીં ભારતી જીતી ગઈ છે પૈસા તો મારા જતા મારા જ ઘરમાં રહેવાના છે કંઈ વાંધો નહીં ચલો 500 રૂપિયા જીતી ગઈ છે એટલે ટોટલ 1000 રૂપિયા થઈ ગયા છે એના જોડે તો પકોડી હવે રહી છે ખાલી બે લે તારે 2 શબ્દ કહેવા તો કહી દે હવે कमेंट करना मित्रों कैसा लगा आपको ब्लॉग ગુજરાતી માં सॉरी મને આના જોડે હિન્દી બોલે જાય છે કમેન્ટ કરીને બધા મિત્રો કેવો લાગ્યો છે તમને વ્લોગ પછી અમે બીજો કયો ચેલેન્જ રાખીએ એ પણ કમેન્ટ કરજો જેના પર બધા કમેન્ટ હશે એ ચેલેન્જ હા એ વાત પણ સાચી છે તમે બીજો પણ કોમેન્ટ કરજો બીજો આપણે ચેનલ બીજો ચેલેન્જ કયો રાખીએ તો આપણે એવી રીતે પણ બીજો બ્લોગ બનાવી દઈશું તો બસ સપોર્ટ કરજો મિત્રો અને આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો પકોડી ચેલેન્જ પકોડી ચેલેન્જમાં તો હું હારી ગયો છું પણ હવે બીજો જે બ્લોગ આવશે એમાં આપણે જીતવાની પૂરી કોશિશ કરશું એમાં આપણે કંઈ ચીટિંગ કરી પણ જીતી જશું ચલો તો આજનો બ્લોગ અહીંયા તો બધા મિત્રોને જય માતાજી સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ કરજો પકોડી ચેલેન્જ આપણે હારી ગયા છીએ યાર હવે બીજો ચેલેન્જ કયો રાખવાનો તમે કોમેન્ટ કરી દેજો હવે કયો ચેલેન્જ રાખીએ છીએ તો બધા મિત્રોને બાય બાય જય માતાજી સપોર્ટ કરજો ચલો બાય બાય મળીએ ચલો જય માતાજી ચલો